ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોએ વહેલી સવારે યોગાસન કર્યા। આજે તારીખ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તન અને મનની સ્વસ્થતા માટે યોગ ખૂબ જ જરૂરી છે। યોગથી આંતરિક શક્તિ ખીલે છે, સાથે જ માનસિક સ્વસ્થતા પણ કેળવાય છે। યોગ એ ખૂબ જ પ્રાચીન છે। આપણા ઋષિ મુનિઓ યોગ, ધ્યાન, પ્રાણાયામ થકી સાધના સ્વસ્થતા કેળવતા હતા। દરરોજ આપણા જીવનમાં યોગ અપનાવે ઘણી બીમારીઓથી પોતાને દૂર રાખી શકાય। પતંજલિ યોગ સમિતિના સાધનાબેન બુચ દ્વારા છેલ્લા 5 વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં ઘણા લોકો ભાગ લે છે। ત્યારે આજ રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા। આજે વિશ્વ યોગ દિવસમાં સૌપ્રથમ બધા યોગ સાધકોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા છે યોગ દિવસની। આજે યોગ દિવસ છે, પણ આપણો યોગ એટલે ભારતીય સંસ્કૃતિનો યોગ બહુ વર્ષો કાળથી ચાલે છે, જે ઋષિમુનિઓની પ્રથા છે। એમાં આપણી શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને પોતાની ઇન્ટરનલ બોડીની પણ સ્વસ્થતા પણ આ યોગમાં ક્યોર થાય છે। આ જે એક વિસરાયેલી સંસ્કૃતિ હતી આપણી પોતાની, એ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ફરીથી ચાલુ કરેલી છે। કારણ આ એક યોગ જ એવો છે કે પોતાની જાતને પોતાની રીતે ક્યોર કરી શકે છે। તો આ યોગ કરવાનો એક એટલો જ ફાયદો છે કે પોતે વ્યવસ્થિત રીતે સ્વસ્થ થઈ જાય, પોતાની રીતે સ્વસ્થ થાય, અને યોગ આ આપણે કરવો જ જોઈએ। તો યોગ કરો, નિરોગ રહો, આ એક એમની સ્લોગન છે કે યોગ તો કરવાના જ, હરરોજ કરો અને હરરોજ સ્વસ્થતા જાળવો।